આગળ વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ ગુજરાતને મળ્યું છે, જેથી 12મી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી। તેમણે પોતાના ટૂંકા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા અને ગૃહમંત્રી અમિત શાહના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે આ અવસર મળ્યા હોવાનું જણાવ્યું। વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકારની યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીમંડળના સભ્યોની સાથે અધિકારીઓએ પણ ઉજવણી કરી હતી। અમદાવાદમાં આવે એટલે આપણા સૌ માટે ગૌરવની વાત છે। જે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન રહ્યું છે કે ભાઈ વિઝન કેવું, તો કે ભાઈ કોઈ પણ દેશ કરી શકે તો ભારત કરી જ શકે। રાજ્ય સરકારની ચિંતન શિબિર પર કોંગ્રેસના આક્ષેપો પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું કે દરેક જગ્યાએ કોંગ્રેસની કારની હાર થઈ છે, આથી બોખલાહટમાં આવા નિવેદનો અપાઈ રહ્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ જે બયાન આપ્યું છે એ એમનું ફ્રસ્ટ્રેશન બતાવે છે, બોખલાહટ બતાવે છે। કારણ કે જે એમની ભૂંડી હાર પહેલા લોકસભામાં થઈ, એના પછી હરિયાણામાં થઈ, મહારાષ્ટ્રમાં થઈ અને દિલ્હીમાં તો ફક્ત 0 સીટ આવી અને બિહારમાં પણ ફક્ત 6 સીટ આવી। પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતાં વધારે સીટ આવી અને એમણે હાર ભાપી લીધી છે કે ગુજરાતમાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ એમની હાર થવાની છે। એના કારણે આવા બધા બેતુકા બયાન આપે છે। તો વિદેશ પ્રવાસથી પરત ફરી રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં ભાગ લેવા સીધા વલસાડ પહોંચેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરાયું। વલસાડ રેલવે સ્ટેશન પર સાંસદ ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળતા રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વલસાડ પહોંચી હર્ષ સંઘવીએ આ યજમાન પદ મળવા બદલ ખુશી વ્યક્ત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો। કાલે દુનિયાના 72 દેશોએ કોમનવેલ્થ 2030ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ 2030 તરીકે આપી છે। સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દૂરંદેશીના કારણે જ આજે આપણે આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ખેડા સંસદીય વિસ્તારમાં યોજાનારા 3જા સાંસદ ખેલ મહોત્સવ 2025નો શુભારંભ HND પારેખ હાઈસ્કૂલના પ્રાંગણમાંથી શુભારંભ થયો। સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે પ્રારંભ થયેલા આ મહોત્સવમાં વિવિધ 8 રમતોની સ્પર્ધાઓ માટે હજારો રમતવીરોએ નામ નોંધણી કરાવી છે। આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે રમતમાં ખેલદિલીના મહત્વ પર ભાર મૂક્યો। આ મહોત્સવ ફિટ યુવા ફોર વિકસિત ભારતની થીમ સાથે યોજાઈ રહ્યો છે। ખેડા લોકસભામાં કાયમી વ્યવસ્થા ઊભી થઈ છે, એટલે અમને પણ આ રમતગમત બહુ સરળતાથી વધુમાં વધુ લોકો સુધી આ સ્પર્ધાઓ કરવાનું આયોજન થયું છે। ત્યારે એક નવો વિચાર એ પણ આવે છે કે હવે અમે સાંસદ મ્યુઝિક સ્પર્ધા પણ કરીશું। તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જાહેરાત, જન આક્રોશ રેલી બાદ હવે નશા મુક્ત અભિયાન શરૂ કરાશે। ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં દેખાવો કરશે અને કોંગ્રેસ નશા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન, દારૂ અને ડ્રગ્સ વેચવાવાળા લોકોને ખુલ્લા પાડીશું। નશા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવા અમે જઈ રહ્યા છે। જ્યાં પણ નશો છે, જ્યાં પણ નશા ને વધારવાવાળા લોકો છે, જ્યાં પણ દારૂ ને ડ્રગ્સની બધી છે વેચવાવાળા લોકો છે, એ બધાને ખુલ્લા પાડીશું। તો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર થઈ વારાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી, મનપા તેમજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને મોટા પ્રમાણમાં બ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા। બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા। દબાણ ખાતા તેમજ પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ। ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો અને બ્રિજ
ગાંજા, અફીણ, ડ્રગ્સ, દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિની ફરિયાદ કરી હતી. લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી અને જે બાદ આ કાર્યવાહી થઈ. हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है. साथ ही के साथ पूरे जोन 1 के सारी पुलिस स्टेशन में, जिसमें गारपोद्रा पुलिस स्टेशन, सरथाना पुलिस स्टेशन आती है, इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं. साथ ही के साथ ये एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इस ऑपरेशन को हाथ धरेंगे. આગળ વાત કરીએ ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળા પ્રારંભમાં વિવાદ સર્જાયો. ધારાસભ્ય ભગવાન બારડે મેળામાં ગુસ્સો ઠાલવ્યો. મેળાનો પ્રારંભ વહેલો કરી દેવાતા ગુસ્સે થયા. ટ્રસ્ટે ધારાસભ્યને 5.5 કલાકનો સમય આપ્યો હતો. મેળાનો પ્રારંભ 5 વાગે જ કરી નાખતા ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું કે આ મારું અપમાન છે. આ રીતે કરવું હોય તો આમંત્રણ ન આપો. દીપ પ્રાગટ્યનો શોખ નથી, સમય મર્યાદાનો છે. ના કરો. તમે 5:30 નો ટાઈમ અમને આપો છો ભલા માણસ. શું કામ આવું કરીએ? ના પણ એમાં સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો. હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં માંડારો માણસ છું, મને વાંધો નથી. અમે 5 મિનિટ લેટ આવ્યા હોય તો અમને કહી દેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખો. આપણે કરવાનું બાકી તો બિલકુલ શોખ નથી. તો મેળાનો સમય એ જે આપવામાં આવ્યો હતો તેના કરતાં પહેલા પ્રારંભ કરી દેવાતા ધારાસભ્ય બગડ્યા હતા અને ગુસ્સે થયા હતા અને રકઝક થઈ હતી, જેનો આ વિડીયો સામે આવ્યો છે. કોઈને કોઈ આમંત્રણ દેવામાં કઈ સત્ય રહી ગઈ હોય, કોઈ માણસની ક્યારેક ભૂલ પણ થતી હોય છે અને કદાચ સમજવા ફેરવો તો સમયને હિસાબે કદાચ ને થોડું વહેલું થઈ ગયું હોય. તો સોમનાથ બાપાનું સાનિધ્ય છે, સોમનાથ બાપાની આ પવિત્ર ભૂમિ છે અને ધ્યાન દોરવું એ નૈતિક જવાબદારી છે અને ધ્યાન દોર્યું છે. બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો. આ મેળો કમોસમી વરસાદ પડવાના કારણે મુલતવી રખાયો હતો. આ 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ વર્ષ 1955થી યોજાય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્યતા સાથે યોજાતા આ મેળાને હજારો ભક્તો, પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે તેને પાછળ ધકેલાયો હતો. ત્યારે હવે 27 નવેમ્બરથી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેળો 1 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. મેળાનો પ્રારંભ એ જૂનાગઢ રેન્જના પોલીસ વડા નિલેશ જાજડિયાના હસ્તે કરવામાં આવ્યો. તો સોમનાથ ટ્રસ્ટ કે જે દર વર્ષે આ મેળાનું આયોજન કરે છે અને ખૂબ જ ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે, જેની રાહ અહીંના સ્થાનિકો આ ઉપરાંત જે ભક્તો અહીં આવતા હોય છે, પ્રવાસીઓ આવતા હોય છે, તે જોતા હોય છે. કમોસમી વરસાદના કારણે મુલતવી રખાયેલો મેળો હવે આખરે પ્રારંભ થઈ ગયો છે. 1 ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે. આ વર્ષે વરસાદના કારણે આ મેળો મોડો યોજવો પડ્યો છે અને આ મેળાનો આજે શુભારંભ કર્યો છે. કીર્તિદાન માયાભાઈ આહિર, સત્વના ત્રિવેદી, બહાદુર ગઢવી, હિતેશ અંટાળા જેવા અનેક ખ્યાતનામ કલાકારો આ મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પીરસશે. મેળો હર વર્ષે તો કાર્તિક પૂર્ણિમાનો થતો હોય છે, પણ આ વખતે વરસાદને કારણે થઈને થોડું લેટ થયું છે. એટલે ખૂબ સુંદર મેળાનું આયોજન છે. કેશુબાપા વખતથી આ મેળો ચાલુ છે. મેળો બહુ જ સરસ